આજે નવરાત્રીનો પ્રથમ દિવસ અને મંગળવાર છે। મંગળવારના દિવસે માતાજી લાલ વસ્ત્રો ધારણ કરે છે અને ભક્તોને ખૂબ જ પ્રસન્ન ચિત્તે જોઈને તેમને નિહાળી રહી છે, અમને આશીર્વાદ આપી રહી છે કે સૌનું કલ્યાણ થાય। અને ભક્તો પણ એવા જ ઉત્સાહ અને ઉમંગ સાથે સવારે 4 વાગ્યાના આવીને માતાજીની જય જયકાર કરે છે। અને ભીડ માટે ભક્તોની એટલી બધી પ્રસન્ન તમે જોઈને જ ખુશ થઈ જશો કે માતાજીનો કેટલો ઉમંગ અને ઉત્સાહપૂર્વક શ્રદ્ધાથી ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરીને માતાની જય જયકાર કરે છે। અને એના માટે મંદિરવાળાએ એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે રેલિંગ બનાવી છે। રેલિંગની આજુબાજુમાં ભક્તોને કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવકો ભેગા રાખ્યા છે અને કોઈ નાના મોટાને કોઈ તકલીફ થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીની પૂજા અર્ચના કરવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠીને સ્નાન વગેરે કરીને શુદ્ધ પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ અને માતાજીનો એક અખંડ દીવો રાખવો જોઈએ અને લાલ વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર ધારણ કરીને માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ અને સાત્વિકપણે અન્ન ન ખાઈ ફળ અને કોઈ પણ પ્રકારનું પાન કરીને તમે માતાજીની પૂજા અર્ચના કરી શકો છો। જય માતાજી। ચંદ્રિકાબેન મકવાણા, અંબિકા નિકેતનની પધારશ્રી। આજે ચૈત્ર નવરાત્ર હોવાથી માની પૂજા કરવામાં અમે સ્થાપન કરીએ છીએ, ઘટ સ્થાપનનું, અને 9 દિવસની એની આરાધના થઈ રહી છે। ભાવિક ભક્તો પણ 9 દિવસ માતાજીની આરાધના કરે, ઉપાસના કરે। માં આ ચૈત્ર નવરાત્રમાં ઉપાસનાનું મહિમા વધારે છે અને માની આંગણે આવેલો આશીર્વાદ લઈ બાળકો ઉપાસના કરે ને માને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી। માને ફૂલની પાંખડી ચડાવે એ સેવાના કાર્યમાં ચાલે છે। માની પૂજાથી એ લોકોનું આરોગ્ય, બાળકોને સારા સંસ્કાર, રીતિ સિદ્ધિ મળે। 6 મહિના પછી માસો નવરાત્રમાં પણ મા એમની મનોકામના પૂર્ણ કરે છે। સવારે ભાવિક ભક્તોનો 6 વાગ્યાથી ધસારો છે। આજે ભાવિક ભક્તો ઘોડાદુરપુરથી જેમ ભક્તો આવી રહ્યા છે। અહીં 9 દિવસ સુધીમાં ગામડાના, સુરત શહેરના પણ ગામડાના લોકો પણ આવે છે। કોઈ ચાલતા આવે છે, કોઈ ઘણે ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો। અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। રોજ માતાજીનો ભવ્ય શણગાર થશે ને 9મે દિવસે માતાજીની પૂર્ણાવતી હોય છે। તે દિવસે નવચંડીનું આહવાન પૂર્ણ પાઠ થાય છે અને મા જગદંબા સુરતના ભક્તોને આશીર્વાદ આપે છે।